વૈજ્ઞાનિકોની વોટ બેંક નથી હોતી, પરંતુ બાબા બાગેશ્વર જેવા પાખંડીઓની વોટ બેંક હોય છે. આ જ તફાવત છે વૈજ્ઞાનિક અને બાબાઓમાં. માટે કદાચ ભાજપે અને સરકારે આ બધા પ્રકારના બાબાઓને પોષવા પડે છે. હમણાં જ ચેતન પગી કરીને ગુજરાતના એક પત્રકાર છે, એમની આ પોસ્ટ વાંચી અને નીચે જે ધતિંગ કરતા લોકો ધૂણી રહ્યા હોય આ પ્રકારનો વિડીયો પણ જોયો. અને આપણે અત્યાર સુધી જોતા આવ્યા છે કે કોઈ પણ વૈજ્ઞાનિક ભારતની અંદર થઈ ગયા હોય એના આટલા બધા ફોલોઅર્સ આપણે નથી જોયા, પરંતુ જે બાબાઓ પાખંડ કરે છે. અને અત્યારે પણ આપણે એક વસ્તુ જોઈએ કે ઘણા બધા બાબાઓ જેમના પર બળાત્કાર જેવા આરોપો છે, એ બધા બાબાઓના પણ હજુ પણ લાખોની સંખ્યામાં ફોલોઅર્સ છે. પરંતુ તમે જોયું કે ક્યાંય કોઈ બૌદ્ધિક વ્યક્તિ હોય, વૈજ્ઞાનિક હોય, લેખક હોય, કવિ હોય, એના આ પ્રકારના ફોલોઅર્સ હોય, એમના માટે આટલું મોટું, કારણ કે એ લોકો પાસે મોટી વોટ બેંક નથી. માટે સરકાર આ પ્રકારના પાખંડી બાબાઓને પોષી રહી છે અને એ વાત બિલકુલ સાચી છે. અને પ્રજા પણ એવું જ લાગી રહ્યું છે કે પ્રજાને પણ આ જ પ્રકારના ધતિંગ જોઈએ છે, આ જ પ્રકારના તાઇફા જોઈએ છે. માટે આ પ્રકારના બાબાઓને પોષવામાં આવી રહ્યા છે. ઘણીવાર ગુજરાતની અપમાન કે ગુજરાતના લોકોને પાગલો કે બીજા કોઈ વાતથી ઉદ્દેશ છે, પરંતુ ત્યાં ગુજરાતની પ્રજાને, ગુજરાતની સરકારને, ભાજપને ખોટું નથી લાગતું. પણ પછી બીજું કોઈ આવીને બોલી જાય તો ત્યારે ખોટું લાગી જાય છે. એટલે ખોટું લાગવું પણ એકદમ એ પ્રકારની સુવિધા છે કે ફાવટવાળી વાત છે કે બીજા આ બોલશે તો લાગશે, આ બોલશે તો નહીં લાગે. એટલે આ પ્રકારની વ્યવસ્થા છે. એટલે પ્રજાએ જો આ જ પ્રકારના ધતિંગ પસંદ આવતા હોય, પ્રજાને આ જ મજા આવતી હોય, પછી પ્રજાએ પણ અપેક્ષા ના રાખવી જોઈએ કે આ સરકાર કે આ પાર્ટી આપણા માટે પછી કામ કરે, વિકાસના કામ કરે, આપણા ત્યાં પાણી ઉભરાય કે આપણા ત્યાં બીજી પરિસ્થિતિઓ ઊભી થાય ત્યારે પછી અપેક્ષા રાખવાની જરૂર બિલકુલ નથી. આ બધા બાબાઓને બોલાવો અને એમને કહો કે એમના ચમત્કારથી આ બધા પાણી જે ઉભરાયા હોય એનો નિકાલ કરી નાખે, જે બ્રિજ પડતા હોય એના આમ હાથ દઈને રોકી નાખે. જો પછી તમારી અપેક્ષાઓ જો આ પ્રકારની જ હોય તો એ પછી એ બાબાઓને આગળ કરો. ભૂકંપ છે, કોવિડ છે, આ બધી પરિસ્થિતિઓ જ્યારે પેદા થાય છે ત્યારે આ બાબાઓ ક્યાં ચાલ્યા જાય છે? જ્યારે એમના પણ હાર્ટ ફેલિયર થતા હોય કે બીજી સારવારવાળી સમસ્યાઓ સર્જાતી હોય ત્યારે ડૉક્ટરો પાસે કેમ જતા રહે છે? ત્યારે શા માટે એ બાબાઓ પોતે ડૉક્ટર પાસે, મેડિકલ સાયન્સમાં આટલો વિશ્વાસ કેમ રાખે છે? જો એમનામાં આટલી બધી ચમત્કારિક શક્તિઓ છે તો એ પોતાની સારવાર જાતે કેમ નથી કરી શકતા? દેશની અંદર પેટ્રોલ ડીઝલને લઈને આટલું મોટું આર્થિક સંકટ આવ્યું તો એ પેટ્રોલ ડીઝલની પૂર્તિ કેમ આ બાબાઓ નથી કરી શકતા? તો ત્યારે આ પ્રજાએ જાગવું પડશે અને એમને સવાલ કરવો પડશે. નહીંતર આ પ્રકારના ધતિંગ માટે તૈયાર રહેવું અને આ જ પ્રકારની મોજમાં રહેવું.